નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંક કયા વિષયનું જોવાના છીએ? વિષય છે આપણું ગણિતનું છે, તેનું આપણે ઓરિજિનલ પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. વિષય ગણિત છે, વિષય ગણિત રહેવાનો છે. બાકી બીજામાં આપણે જોઈએ તો તારીખ છે મિત્રો, આજની તારીખ 10/8/2024. ધોરણ રહેશે મિત્રો આપણું 7, ધોરણ 7નું મિત્રો ગણિતનું પેપર લેવાનું છે. સમય રહેશે આપણો 1 કલાક. કુલ ગુણ આપણે જોઈએ તો કુલ ગુણ રહેશે 25 ને પ્રકરણ 1નું સોલ્યુશન સાહિત્ય આપણે જોવાનું રહેશે. તો અંત સુધી પૂરેપૂરો વિડીયો જોઈશું. આપણે બધા જ ક્વેશ્ચનનું સાહિત્ય સોલ્યુશન કરાવવાના છીએ. ઓરિજિનલ પેપર છે આ, તો પૂરેપૂરું સોલ્યુશન તમારે કરી લેવાનું છે. તમારે જે સર ટીચરે તમને જે ક્વેશ્ચન પૂછેલા હોય તેનું સોલ્યુશન તમારે સાહિત્ય કરી લેવાનું રહેશે. તો આપણે હવે શરૂ કરી દઈએ સોલ્યુશન. તો આપણે જોઈએ તો પ્રશ્ન 1 છે, વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે, કોઈ પણ 3. તો આપણે બધા જ ક્વેશ્ચનના આન્સર આમાં આપણે કરાવી દઈશું. તો આમાં પહેલું છે -9 + -5 બરાબર શું થશે? તો આપણે જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા છે. -9 તો આવી રીતે હોય છે, -9 શું આપણે -9 છે આવી રીતે, પ્લસ -5 આપેલા છે, -5. તેનો શું જવાબ આવશે? તો માઇનસ માઇનસ આપેલા માઇનસ થઈ જશે, તો -9 પછી છે જે -5. તો માઇનસ માઇનસ એ સરવાળો થઈ જશે. તો જવાબ શું આવશે આમાં? 9 ને 5 થશે 14. તો આમાં પહેલામાં આપણો આન્સર રહેશે 14. કેટલો આન્સર રહેશે પહેલામાં આપણો આન્સર રહેશે 14. પછી છે બીજા નંબરનું 23 + ખાલી જગ્યા બરાબર 0. તો 23 + ખાલી જગ્યા બરાબર 0. તો એમાં આપણે શું કહી શકીએ? તો એમાં આપણો જવાબ આવશે અહીંયા -23. -23 મિત્રો અહીંયા હશે તો પ્લસ માઇનસ બરાબર 0 થઈ જશે. પછી છે ત્રીજા નંબરનું કૌંસમાં -7 + ખાલી જગ્યા બરાબર -7. તો અહીંયા તમારે 0 મૂકવાનો રહેશે. તમે 0 મૂકી શકો અને 14 પણ મૂકી શકો, બંને મૂકી શકો, તો પણ -7 જ જવાબ આવવાનો છે. પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન 4 + 5 -5 બરાબર 0. તો પ્લસ બરાબર સામે આપેલું છે -5 તો એમાં આપણે શું જવાબ રહેશે? તેમાં તમને હું જણાવી દઉં. જવાબ રહેશે આપણો, જો અહીંયા +4 + 5 છે તો 9 થશે. 9 - 5 તો 9 - 5 કેટલા થાય? 4 થાય. 4 થાય ને અહીંયા 0 આપવામાં -5 બરાબર -5 તો 0. તો અહીંયા આપણે 4 જવાબ કરી દઈએ તો જવાબ સારો એવો શું જવાબ આવી જશે? 4 જવાબ આવી જશે. તો અહીં જવાબ આવશે 4. તો અહીં જવાબ આવશે 4. પછી છે -42 + 42. તો -42 + 42 તો અહીંયા પ્લસ અને માઇનસ બે આવી રીતે થઈ જશે. જો અહીંયા 42 માઇનસ આપેલું છે, -42 પછી +42 આપી દીધું તો માઇનસ થઈ જશે, આની નિશાની ફરી જશે તો શું થઈ જશે? પ્લસ માઇનસ એ માઇનસ થઈ જશે. તો 42 - 42 તો જવાબ શું આવશે? એમાં આપણો જવાબ આવી જશે એમાં 0. તો આમાં આપણો જવાબ આવશે 0, શૂન્ય જવાબ આવી જશે. તો સાહિત્ય જોજો. પહેલામાં આપણો જવાબ આવશે 14, બીજામાં આપણો જવાબ આવશે -23, ત્રીજામાં 0, ચોથામાં આપણે જોઈએ તો 4 જવાબ આવશે અને પાંચમાં આપણો જવાબ આવી જશે 0. પછી છે છઠ્ઠા નંબરનું -34 + 45 બરાબર 45. તો એમાં સામે સામે સરખું કરવાનું હોય તો -34 જવાબ આવી જશે. કેટલો? તો એમાં આપણો જવાબ આવી જશે -34. તો જવાબ આવશે એમાં આપણો -34, કારણ કે બેને બાજુ તમારે સરખું કરવાનું હોતું હોય છે. તો સાહિત્ય મિત્રો 6ના આન્સર તમારે જોઈ લેવા. તો પોઝ કરીને સાહિત્ય તમે આ વાંચી લેજો. તો આપણે મારા બીજા યુટ્યુબ ચેનલ વિશેની તમને માહિતી આપી દઉં ત્યાં સુધીમાં. તો મિત્રો, આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે, હરી બારિયા યુટ્યુબ ચેનલનું નામ છે, આપણી ચેનલ છે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. જેમ બને એમ તમે આમાં 100,000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી અને પછી 7,000 સબસ્ક્રાઈબર આપણે કરી લેવાના છે. આમાં પણ આપણે વ્લોગના વિડીયો નાખશું અને એકમ કસોટી વિશેની માહિતી પણ આમાં આપતા રહેતા હોઈએ છીએ. તો મિત્રો, આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. લિંક તમને કોમેન્ટ બોક્સમાં હું પિન કરી દે ચેનલથી, તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો ફરીથી આપણે વિડીયોમાં સોલ્યુશન આગળ વધીએ. તો બાકીના ક્વેશ્ચન છે ને આપણે આન્સર હું તમને જલ્દી લખાવી દઉં છું. તો આપણે જોઈએ તો છઠ્ઠા નંબર સુધી આપણે જોઈ લીધું. છઠ્ઠા નંબરમાં તો 7મા નંબર છે -36 + 25. તો એમાં જવાબ આવશે તમારો 11 જવાબ આવશે, -11 જવાબ આવી જશે. પછી છે 8મા નંબરનું
ખાલી જગ્યા +7 બરાબર 7 પ્લસ -54, તો અહીંયા તમારો જવાબ આવી જશે -54. કેટલો જવાબ આવી જશે? આમાં તમારો જવાબ આવી જશે -54. તો આમાં આપણો જવાબ આવશે -54. તો આવી રીતે તમારે આન્સર કરી લેવાના રહેશે. પછી છે 9મા નંબરનું. તો 9મા નંબરમાં છે, તો 9મા નંબરમાં આપણો જવાબ આવશે -24. કેટલો જવાબ આવશે? તો આમાં ખાલી 24, સોરી મિત્રો, ખાલી 24 આવશે. પછી છે 45મા નંબરમાં તમારો જવાબ આવશે 54. કેવો જવાબ આવશે? 54 જવાબ આવી જશે. પછી છે 11મા નંબરનો ક્વેશ્ચન, -24 + 3 બરાબર આવી રીતે આપેલું છે. તો એમાં આપણો જવાબ શું આવશે? તો 11માં જવાબ આવશે -24 તમારો જવાબ આવી જશે. 12મા નંબરનું છે -7 કૌંસમાં -34 બરાબર કેટલો જવાબ આવશે? તો એમાં આપણો જવાબ આવશે -27. અહીંયા પેલા પ્લસ થશે ને પછી પાછો માઇનસ, તો -35. તો એમાં આપણો જવાબ આવશે -35 જવાબ તમારો રહેશે. તો સરવાળો પણ 35 પણ કરી શકો. 14મા નંબર છે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો માટે. તો આપણે જોઈએ તો કેવી સંખ્યા છે? શૂન્ય તટસ્થ સંખ્યા છે. તો એમાં આપણો આન્સર રહેશે શૂન્ય તટસ્થ સંખ્યા રહેશે. પછી છે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી છે કે નથી? તો આમાં આપણો જવાબ આવશે નથી. શું જવાબ આવશે? નથી. તો આવી રીતે તમારે મિત્રો સાહિત્ય આન્સર જોઈ લેવાનું રહેશે. સાહિત્ય ક્વેશ્ચનના આન્સર જોઈ લો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આપણે જોઈએ તો યોગ્ય જોડકા જોડો કોઈ પણ એક સેટ. તો બધા સેટ આપણે કરાવી દઈશું. તો સાહિત્ય તમારે જોવાનું રહેશે. સેટ એ છે, વિભાગ અ અને વિભાગ બ. તેમાં આપણે જોઈએ તો પહેલું, બીજું ને ત્રીજું. ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. તેમાં આપણે જોઈએ તો આન્સર. તો આપણે જોઈએ તો પહેલું છે -64 પ્લસ. તો સાહિત્ય આવી રીતે તમારે જોઈ લેવાનું રહેશે. આમાં કયો આવશે? તો એમાં પહેલામાં આવશે જૂથનો ગુણધર્મ રહેશે. પછી બીજા નંબરનું છે -45 + 0 બરાબર -45. તેમાં આપણો જવાબ શું આવશે? તો એમાં આપણો જવાબ આવશે, અહીંયા આપણે જોઈએ તો શું આવશે? તટસ્થનો ગુણધર્મ આવશે. પછી છે 50 + -10 બરાબર -10. તો આમાં આપણો જવાબ આવી જશે. શું જવાબ આવી જશે? એમાં આવશે ક્રમનો ગુણધર્મ. તો આવી રીતે તમારા સાહિત્ય પહેલાંનું જોડી લેવાનું છે. પોઝ કરીને મિત્રો સાહિત્ય વાંચી લેજો. વિભાગ અ અને વિભાગ બ છે. ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ, તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. તો આવી રીતે સારી રીતે તમારે આન્સર કરી લેવાનો રહેશે. પછી આપણે આગળના ક્વેશ્ચન છે સેટ બી છે, વિભાગ અ અને વિભાગ બ. ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. તેમાં પહેલામાં આવશે આપણો જવાબ ક્રમનો ગુણધર્મ. તો ક્રમના ગુણધર્મમાં આ આવશે. પછી છે જૂથનો ગુણધર્મ, તો અ આવશે એમાં જવાબ. અને તટસ્થ સંખ્યાનો ગુણધર્મ, તેમાં આપણો જવાબ આવશે બી. અને પછીનો છે સેટ સી. તો સેટ સીમાં શું જવાબ આવશે? તો વિભાગ અ અને વિભાગ બ આપેલો છે. તેમાં 67 + -54 બરાબર. તો એમાં આપણો જવાબ આવશે પહેલામાં. તો એ છે મિત્રો ક્રમનો ગુણધર્મ રહેશે. પછી છે આ તટસ્થનો ગુણધર્મ રહેશે. અને ચોથામાં આપણો જવાબ આવશે, અહીં ત્રીજું છે પણ થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. તેમાં આપણો જવાબ આવશે આવી રીતે કરી લેવું. આમાં આવશે જૂથનો ગુણધર્મ. તો બંને સાહિત્ય મિત્રો જોડી લો. સાહિત્ય મિત્રો પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે. તો સાહિત્ય આવી રીતે કરી લેવાનું રહેશે. આઈએમપી છે અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે, કોઈ પણ 4. તો આપણે કરી લઈએ. તો પહેલું છે કોઈ પણ 2 ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ઋણ મળે છે. તો આ વિધાન કેવું રહેશે? તો આ વિધાન બિલકુલ મિત્રો ખોટું રહેશે. કેવું છે મિત્રો? આ વિધાન ખોટું છે. આપણે જોઈએ તો ઋણ ન મળે, ધન મળે છે. કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે. તો વિધાન બિલકુલ સાચું છે. પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે સમક્રમી છે, સમવૃદ્ધ છે, તો ખોટું છે. પછી મિત્રો ચોથા નંબરનું છે. તો મિત્રો બિલકુલ વિધાન સાચું છે. 5મા નંબરનું વિધાનમાં મિત્રો 0, તો આમાં 0 આવશે મિત્રો. તો આ વિધાન બિલકુલ ખોટું છે. પછીના બાકીના મિત્રો તમારે જાતે કરવાના રહેશે. બાકી આપણે જોઈએ તો 0 × 1000, તો આ પણ સાચું છે. બાકી આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. સાહિત્ય મિત્રોના આન્સર જોઈ લો હવે. બાકી છે 11મા નંબરનું આપણે જોઈએ તો
11મા નંબરનું તો આપણે કરાવી દીધું, ખોટું છે. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણતા પરિણામ તે જ સંખ્યા મળે તો સાચું છે એ, અને આમાં તમારો જવાબ આવશે સાચું. સોરી મિત્રો, અહીંયા છે, અહીંયા આ સાચું આવશે, આ રીતે સાચું આવશે, ને આ પણ સાચું, ને આ પણ સાચું. છેલ્લા ત્રણેય મિત્રો સાચા આવશે. તો સાહેબ મિત્રો સોલ્યુશન કરી લેવાનું છે. બાકીના ક્વેશ્ચનો આ બધા છે, આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. આ બધા ક્વેશ્ચનો છે કિંમત શોધો, ને આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. કે ભાગ 2માં કરાવી દઈશું. કેમાં? ભાગ 2માં આપણે કરાવી દઈશું. તો ભાગ 2 માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. શું? ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે જલ્દીને જલ્દી તમારો ભાગ 2 આવી જશે. તે માટે ચેનલને આ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને હરીબારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.